નમસ્કાર મિત્રો, છે ને કેરીનું જ્યુસ હોય એવું, પણ ખરેખર આ છે એ બીલાનું જ્યુસ છે. હવે આ બીલાનું જ્યુસ કેવી રીતે બનાવવું? તો સૌપ્રથમ તમે છે એક સરસ મજાનું છે પાકેલું બીલું લ્યો. જે તમે આ બીલું લ્યો છો પછી એનો પલ્પ કાઢી અને તમારે છે એક વાસણની અંદર છે નાખવાનો છે. આ વાસણમાં તમારે છે જરૂરિયાત મુજબ છે પાણી ઉમેરવાનું છે કે જેનાથી છે તેને આપણે લિક્વિડ સ્વરૂપમાં ફેરવી શકીએ, જેને પીવા માટે છે આપણને સરળ લાગે. થોડાક છે બરફના ટુકડા ઉમેરો કે જેનાથી તે ઠંડુ બને. બીલાનું જ્યુસ અથવા શરબત છે ઉનાળા દરમિયાન છે પીવાથી છે આપણને ગરમીની સામે છે રાહત મળે છે, કોઠાને શાંતિ મળે છે. હવે આપણે બીલાની આ જ્યુસની અંદર ટેસ્ટ માટે છે એની અંદર તમારે છે લીંબુ અને થોડીક ખાંડ, આ ઉપરાંતથી જેમ આપણે છે વરિયાળીનું શરબત છે બનાવતો હોય એમ થોડીક છે વરિયાળી ઉમેરવી હોય તો ઉમેરી શકાય છે, તો એ તમારે ઉમેરવાની છે. આ બધી વસ્તુઓ છે તમે તેની અંદર ઉમેર્યા પછી તેને સારી રીતે છે તમારે છે બ્લેન્ડરથી છે અથવા છે એ મિક્સરમાં છે તમારે મિક્સ કરી નાખવાની છે, હલાવી નાખવાની છે. હવે તમારું બીલાનું જ્યુસ તૈયાર છે, એને તમે સર્વ કરી શકો છો. હા, આની અંદર રેસાઓ પણ આવે છે. જો તમારે રેસાઓ મોઢામાં આવતા અટકાવવા હોય તો તમારે એને ગાળીને છે પીવાનું રાખવાનું. તો ચાલો આવી જાઓ બીલાનું જ્યુસ પીવા માટે.